નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ઘણી બધી રમતો એવી છે કે જેણે 2025માં ધમાલ મચાવી અને 2026માં પણ એવી જબરજસ્ત ધમાલ મચાવવા તરફ આગળ વધી રહી છે. આમાંથી સૌથી મહત્ત્વની રમત મારી દૃષ્ટિએ જોતો હોઉં તો એ ચેસ છે. ચેસ નાના બાળકથી માંડીને મોટી ઉંમરના લોકો સુધી દરેકે દરેક રમે છે. માઇન્ડ ગેમ છે એમ કહેવાય છે, પણ એ સાથે સાથે એક સારો સમય પણ તમારે પસાર કરવો હોય તો એની અંદર થઈ શકે છે. અને ખાસ કરીને ચેસમાં ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એવું જબરજસ્ત પ્રદર્શન કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે વિદેશના ખેલાડીઓ છે ભારતના ખેલાડીઓ સાથે રમતા ડરે છે. એમને એમ થાય કે નહીં યાર, ભારતના ખેલાડીઓ આવશે તો આપણે જીતી નહીં શકીએ. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓની સાથે આજે ફરી એકવાર ચેસ વિશે વાત કરવી છે. ચેસ 2025માં કેવું રહ્યું, 2026માં કેવું રહેશે. મારી સાથે બે મહાનુભાવો જોડાયા છે, તેજસ બાકરે અને અંકિત રાઠવા. આ બંને ગ્રાન્ડ માસ્ટર્સ છે ગુજરાતના. આપે જાણીએ છીએ આપણે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્કાર મિત્રો. બંને મહાનુભાવો સાથે ચર્ચા શરૂ કરીએ પહેલા નાખીએ અહેવાલ ઉપર. ભારતના ચેસ ખેલાડીઓથી દુનિયાના ચેસ ખેલાડીઓ ડરે છે તેમ કહેવાય છે. ભારતે ચેસ વિશ્વમાં પોતાનો ઝંડો બહુ બુલંદીથી લહેરાવ્યો છે. ખાસ કરીને ભારતના ગુકેશ, પ્રજ્ઞાનંદા, એરોગેશી વગેરે નામો ચેસ વિશ્વમાં બહુ માનથી લેવાય છે. આજે તાજેતરમાં જ ભારતની 15મી સીડ દિવ્યા દેશમુખે તો ઇતિહાસ સર્જી દીધો. તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીમાં તો તેને વર્લ્ડ નંબર 2 જીનર ભારતની ટોપ સીડ હરિકા અને ફાઇનલમાં ભારતની જ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને સપાટો બોલાવી દીધો અને ગ્રાન્ડ માસ્ટરની સાથે જ વિમેન્સ વર્લ્ડ કપ પણ જીતી લીધો. ટાટા સ્ટીલની ચેસ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાનંદાએ વર્લ્ડ ચેમ્પિયન ગુકેશને હરાવ્યો. 2026માં પણ ચેસની આ દોડ ચાલતી રહેશે. ખાસ કરીને 2026માં પણ મોટા ભાગના ભારતીય ખેલાડીઓ પણ એકબીજા સાથે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ટકરાશે. આ વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયન નક્કી થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુકેશને ચેલેન્જ કરાશે. 2026માં પણ અઢળક ટુર્નામેન્ટ્સ રમાશે અને ભારતનો ડંકો વાગશે. તેજસભાઈ, શરૂઆત તમારાથી કરીએ. ભારતના મેન્સ ખેલાડીઓ ખાસ કરીને, આમ જસ્ટ ટોકિંગ અબાઉટ મેન્સ ખેલાડીઓ, કેટલી ટુર્નામેન્ટ રમ્યા, કેવું પરફોર્મન્સ રહ્યું અને ઓવરઓલ મેં હમણાં એક શબ્દ વાપર્યો કે ભાઈ બહારના ખેલાડીઓ ભારતના ખેલાડીઓ સાથે રમતા ડરે છે. આ કેટલું સાચું? કેવો પ્રભાવ રહ્યો મેન્સ ખેલાડીઓનો? આ એકદમ જ સાચી વાત છે, કારણ કે તમે જોશો તો મેક્સિમમ ટુર્નામેન્ટ આપણે ઇન્ડિયન યંગસ્ટર્સ જ જીત્યા છે અને તમે જોશો તો ટોપ 10માં બી 4 આપણા ઇન્ડિયન ખેલાડીઓ છે. એટલે બધી જ જગ્યાએ ભારતના ખેલાડીઓ દબદબો ચાલુ રહ્યો છે. આપણે નિહાલ સરીનની વાત કરીએ, પ્રણવ વેંકટેશની વાત કરીએ, અર્જુન એરગિયાસી, પ્રજ્ઞાનંદ તો ઓફકોર્સ એબ્સોલ્યુટલી ટોપ ઉપર છે. વિદિતની વાત કરીએ તો આ બધા અલગ અલગ જગ્યાએ જે ઇવેન્ટ્સ થતી હોય કન્ટિન્યુઅસલી જીતી રહ્યા છે ટોપની બધી ઇવેન્ટ્સ. ઓકે અંકિતભાઈ, અને હમણાં જ હાલમાં 2025 આપણે એન્ડ કરીએ તો અર્જુન એરગિયાસીએ વર્લ્ડ રેપિડમાં બ્રોન્ઝ, રેપિડમાં અને વર્લ્ડ બ્લિટ્ઝ બંનેમાં બ્રોન્ઝ જીતીને ભારતનું નામ ખૂબ રોશન કર્યું છે. ખાસ કરીને અંકિતભાઈને પૂછીશ, હવે થોડોક લાંબો જવાબ આપજો. વિમેન્સ ચેસમાં દિવ્યાએ ઇતિહાસ સર્જ્યો. ખાસ કરીને આ બધા જે ખેલાડીઓ હોય છે, હું દિવ્યાને 1.5 વર્ષ પહેલા જ કદાચ ગાંધીનગરમાં મળ્યો હતો અને શી વોઝ સેઇંગ કે ભાઈ મારે આને નેક્સ્ટ શું કરવું છે. તો એમાં આ જ પર્ટિક્યુલર જે ટાઇટલ છે એની વાત હતી અને શી હેઝ ગોટ ધેટ. આ ઇતિહાસને કેવી રીતે જોઈએ છે પહેલી વાત, અને બીજી વાત કે નાની ઉંમરે આ ખેલાડીઓ આટલી મોટી સિદ્ધિ મેળવે તો એનો બીજા ખેલાડીઓ પર પ્રભાવ કેટલો પડે? અંકિતભાઈ, આપણે ઇન્ડિયામાં વુમેન ચેસની વાત કરીએ તો આપણે ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી છે, ગ્રાન્ડ માસ્ટર હરિકા છે અને તમે જેમ વાત કરી કે અત્યારે ગ્રાન્ડ માસ્ટર દિવ્ય દેશમુખ જે યંગસ્ટર છે, જે આપણા ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર થઈ હતી ગિફ્ટ સિટી ખાતે, એમાં તેમણે 1.5 વર્ષ પહેલા ગોલ્ડ મેડલ જીત્યો હતો અને એ વખતે એમનો ગોલ હતો કે વર્લ્ડ કપ પણ જીતે, કારણ કે આપણે વર્લ્ડ કપ જો વિન કરીએ તો કેન્ડિડેટ્સ માટે ક્વોલિફાય થઈએ. કેન્ડિડેટ્સ એ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેનું એક જ ડગલું દૂર છે
અને જો આપણે કેન્ડિડેટ્સ વિન કરીએ તો પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે એમ કરી શકાય. તો વર્લ્ડ કપ જીતવો, કારણ કે જ્યારે વર્લ્ડ કપ જે પ્લેયર્સ જીતે છે વિમેનમાં પણ એ ઓલરેડી ગ્રાન્ડ માસ્ટર્સ હોય છે, પણ દિવ્યા દેશમુખે એ બધા જ લોકોને હરાવ્યા અને વર્લ્ડ કપ જીતીને એમણે એ ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવ્યું. એ ખૂબ જ ગર્વની બાબત છે એક ભારતીય તરીકે આપણા માટે. અને તમે જે વાત કરી કે અત્યારના જે યંગસ્ટર્સ છે, આપણે જો ગુકેશની વાત કરીએ તો યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને અત્યારે કરંટ વર્લ્ડ ચેમ્પિયન એ છે. તો આપણે વિમેનમાં પણ વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ દિવ્યાએ બતાવી છે કે ઇન્ડિયા ખાલી મેન ચેસમાં આગળ નથી, વિમેન ચેસમાં પણ એટલું જ પ્રભાવશાળી છે. અને આપણે આશા રાખીએ કે દિવ્યા દેશમુખ અને જે બીજા યંગસ્ટર્સ છે મેન અને વુમેન બંનેમાં એ હજી પણ આગળ આવે. અને મારું એક સ્વપ્ન છે કે આપણે વર્લ્ડ ચેમ્પિયનશિપ જે છે એ 2 જણ વચ્ચે રમાય છે, તો વુમેનમાં અને મેનમાં જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય તો બંને પ્લેયર્સ ઇન્ડિયાના હોય એવું એક અને જોતા એવું લાગે છે કે એ દિવસો બહુ દૂર નથી. કદાચ આ વખતે કેન્ડિડેટ્સમાં આપણે જોઈએ તો પ્રજ્ઞાનંદા છે, તો શું ખબર ગુકેશ અને પ્રજ્ઞાનંદાની થાય વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ. દિવ્યા પણ ઇન્ડિયન પ્લેયર સામે જ રમી ને. દિવ્યા દેશ અત્યારે જે વર્લ્ડ ચેમ્પિયન વિમેનમાં છે ચાઇનીઝ છે, એટલે આપણે હોપ રાખીએ કે કેન્ડિડેટ્સમાં આપણે કોઈ વિમેન જીતે અને ચાઇનીઝ જે વર્લ્ડ ચેમ્પિયન છે એમની સામે જીતીને વુમેન વર્લ્ડ ચેમ્પિયનનું જે ટાઇટલ છે એ પણ ઇન્ડિયા પાસે આવી જાય. વાહ. તેજસભાઈ, 2026માં પણ જબરજસ્ત ટુર્નામેન્ટો આવી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં રોમાંચક ચેસ જોવા મળે છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુકેશને પણ ચેલેન્જ કરાશે. આ ચેલેન્જનું જે આખું એ છે શું છે, જરા અમારા દર્શક મિત્રો. બેઝિકલી કેન્ડિડેટ થશે 2026માં, માર્ચ 28 થી લગભગ ચાલુ થશે, સાયપ્રસમાં છે. એટલે એમાં 8 કન્ટેન્ડર છે, એમાંથી આ વખતે ઇન્ડિયામાંથી પ્રજ્ઞાનંદ છે. એ ડબલ રાઉન્ડ રોબિન થશે અને જે એ ટુર્નામેન્ટ જીતશે એ ગુકેશને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ચેલેન્જ કરી શકશે. એટલે અત્યારે આખા દુનિયાની નજર કેન્ડિડેટ 2026 ઉપર છે કે ગુકેશને કોણ ચેલેન્જ કરશે. અને ઓફકોર્સ આપણે ઈચ્છીએ છીએ કે પ્રજ્ઞાનંદ જે ખૂબ જ સારા ફોર્મમાં છે, ખૂબ સારું એવું કરી રહ્યા છે, હોપફુલી એ ટુર્નામેન્ટ જીતે. અનફોર્ચ્યુનેટલી અર્જુન મિસ થઈ ગયો, એટલે આ વખતે એક જ ભારતીય છે, પણ એકદમ ટોપ કન્ટેન્ડર છે કે આ ટુર્નામેન્ટ જીતી શકે. એકચ્યુઅલી આ ચેલેન્જ શું છે, શું ચેલેન્જ કેમ કરવાનો હોય છે એને? બેઝિકલી જે અલગ અલગ ફોર્મેટ માંથી સિલેક્ટ કરે છે 8 લોકો, એ ફીડેનું એવું ક્રાઇટેરિયા છે. એટલે 8 લોકો અમુક ફીડે સર્કિટમાંથી હોય, જેમ કે 3 જણ આપણે વર્લ્ડ કપ જે ગોવામાં થઈ એમાં જે ટોપ 3 હતા એ લોકોને બી એમાં સ્પોટ મળ્યો. પછી જે રેટિંગ હોય છે એમાંથી એક સ્પોટ હોય છે, અને લાસ્ટ ટાઈમ જે સર્કિટ કરવાના હતો એને એ જીત્યો હતો. એટલે આવી રીતે એ લોકો 8 સ્પોટ્સ ડિસાઈડ કરે છે. એટલે આ 8 સ્પોટ એક વખત ફિક્સ થઈ જાય પછી એમની વચ્ચે ડબલ રાઉન્ડ રોબિન થાય, એટલે બંને એકબીજા જોડે 2 વખત રમશે, એક વખત વ્હાઇટ થી ને એક વખત બ્લેક થી. અને પછી જે ઓવરઓલ વિનર થશે એને ચાન્સ મળશે વર્લ્ડ ચેમ્પિયન ગુકેશને ચેલેન્જ કરવા માટે. એટલે એકચ્યુઅલી કેન્ડિડેટ ટુર્નામેન્ટ જે હોય છે એ વિશ્વની સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ ગણાય છે વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી. ઓકે, હવે અંકિતભાઈ તમને બહુ અઘરો સવાલ પૂછું છું, કારણ કે અત્યારે ખેલાડીઓ 3 વર્ષની ઉંમરે, 5 વર્ષની ઉંમરે, 7 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે ટાઇટલો જીતે છે. અને હમણાં તો જોયું કે રાષ્ટ્રપતિજીના હસ્તે આપણી સુરતની છોકરીને એવોર્ડ પણ મળ્યો. આ શું છે, કઈ રીતે ચેસ આગળ વધ્યું? 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, ક્યાં સુધી ચેસ પહોંચી ગયું છે અંકિતભાઈ? હા, એટલે ચેસ એક યંગ સ્પોર્ટ છે. મેં તમને હમણાં જ જણાવ્યું એમ આપણે ઇતિહાસની વાત કરીએ તો એમાં પણ અત્યારે યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન હમણાં ગુકેશ છે. પણ તમે વાત કરી કે આપણે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, અત્યારે જો હું તમને વાત કરું તો ફિડે એટલે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, એમાં ઇન્ટરનેશનલ ચેસ રેટિંગ જે મળ્યું અત્યારે યંગેસ્ટ પ્લેયર જે છે એ ઇન્ડિયાના છે. તો એમનું નામ છે સર્વજ્ઞ સિંહ કુશવાહા. અને એ પ્લેયર પહેલા પણ જે યંગેસ્ટ હતા એ પણ 3 વર્ષ અને અમુક મહિનાના હતા, અનીશ સરકાર કરીને. તો એનાથી સિદ્ધ થાય છે
કે જો આપણે ચેસની રમત છે એમાં કોઈ એજ ક્રાઇટેરિયા નથી. આ એક એજલેસ ગેમ છે કે 3 વર્ષનું બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ હોય તો બંને રમી શકે છે. આપણે ઘરમાં બધા એકબીજા જોડે રમી શકે છે. અને એના કારણે શું થાય છે કે એક દાખલા તરીકે ઘરમાં ચેસ આપણે રમતા હોઈએ અને જે બાળક હોય એની ઉંમર નાની હોય પણ એની ગ્રાસ્પિંગ પાવર બહુ હાઈ હોય છે. તો જોવે કે આ શું છે, કેવી રીતે રમાય છે, અને એના લીધે એને ઇન્ટરેસ્ટ જાગે અને એના પછી તમે એમને ટુર્નામેન્ટ્સ રમાડો, એમને ટ્રેનિંગ આપો. અને અત્યારે ઇન્ડિયામાં સ્પોર્ટ્સની અવેરનેસ વધી છે કે છોકરાને ઇન્ટરેસ્ટ લાગે તો પછી કે ચલો એમને આપણે ટુર્નામેન્ટ્સ રમાડીએ, આપણે એમને શીખવાડીએ તો જેના કારણે એ આગળ વધી શકે. તો એ એક ઘણી સારી વસ્તુ છે કે પેરેન્ટ્સ, કેમ કે 3 વર્ષના છોકરા રેટેડ પ્લેયર ક્યારે બને છે કે જ્યારે એમના પેરેન્ટ્સ એમને સપોર્ટ કરે છે, એમને ટુર્નામેન્ટ રમાડે છે, એમને ટ્રેનિંગ અપાવડાવે છે. તો આ એક જે ઇકોસિસ્ટમ આખા ભારતમાં ઊભી થઈ છે એક જે સ્પોર્ટ વિશે, એના કારણે આ એક આપણે એનું ફળ દેખી રહ્યા છીએ કે 3 વર્ષની ઉંમરે રેટેડ પ્લેયર્સ બની રહ્યા છે. તમે જે વાત કરી કે સુરતની આપણી જે દીકરી છે એને હમણાં રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રબાળ પુરસ્કાર મળ્યો હતો. તો એમાં વાકાલક્ષ્મી પ્રજ્ઞિકા એમનું નામ છે અને એમણે વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં 9 રાઉન્ડ રમ્યા હતા અને 9 રાઉન્ડ જીતીને એમના એજ ગ્રુપમાં એ વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયન બન્યા હતા. તો એક માત્ર ગુજરાત માટે નહીં પણ ભારત માટે એ ખૂબ જ ગર્વની વસ્તુ છે. અને એ જે જોવાનું છે કે હવે યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર જે છે 12 વર્ષ અને અમુક મહિનાની ઉંમરમાં અત્યારે રેકોર્ડ છે. તો આગળના સમયમાં એ રેકોર્ડ કેટલો નીચો જશે અને શ્યોર છે કે જે રેકોર્ડ બધા તૂટશે એમાંથી મોસ્ટ ઓફ ઇન્ડિયન્સ જ હશે. તેજસભાઈ, આપ તો ચેસ એસોસિએશન સાથે પણ સંકળાયેલા છો. અત્યારે જે રીતે ગુજરાતમાં ચેસ ચાલી રહ્યું છે, દેવભાઈ પણ ખૂબ જ મહેનત કરે છે, ભાવેશભાઈ પણ ઘણી મહેનત કરે છે, તમે છો, અંકિતભાઈ છે, વિવિધ કેટેગરીના તમે ચેસ લાવે છો બાળકો માટે, એજિંગ માટે. શું છે એક્ઝેક્ટલી, વોટ આર ધ થિંગ્સ યુ આર બ્રિંગિંગ આઉટ કે જેથી કરીને વધારે ને વધારે ખેલાડીઓ ચેસ સાથે જોડાય? તમને કહું તો આપણે દેવભાઈ ખાલી ગુજરાતના પ્રેસિડેન્ટ નથી પણ ઓલ ઇન્ડિયા ચેસના સેક્રેટરી બી છે. અને એમના નેતૃત્વ પછી જ ભારતને બધા મેડલ્સ અને બધી સિદ્ધિઓ મળેલી છે. કારણ કે એમનું મેઇન ગોલ એવું છે કે પ્લેયર્સ ફર્સ્ટ અને આખું જે ઓર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેશન એ પ્લેયર સેન્ટર. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ચેસ ઇન સ્કૂલ્સનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેમાં આપણે ગુજરાત સ્ટેટ એસોસિએશન બધા ટ્રેનર્સ મોકલીએ છીએ. ચેસ અવેરનેસ સેશન કે ચેસ રમવાથી શું શું ફાયદા થાય, અને આપણે સ્કૂલમાં જ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ કરી આપીએ છીએ તાકી જે બાળકોને મોકો નથી મળતો કે જઈને ટુર્નામેન્ટ રમી શકે એ સ્કૂલમાં જ એના ટાઈમમાં જે ટુર્નામેન્ટ રમે. એટલે આવી રીતે આપણે એક ટેલેન્ટ બી ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ કે ભાઈ, કારણ કે બધા લોકો ઘણા બધા ઓનલાઈન તો રમતા હોય છે પણ એ લોકોને મોકો નથી મળતો, કારણ કે એ મોકો મળવા માટે પેરેન્ટ્સને ખૂબ એફર્ટ કરવા પડે છે કે સ્કૂલને બહુ એફર્ટ કરવા પડે. એટલે આપણે એવું કર્યું છે કે ભાઈ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન જ એમની સ્કૂલમાં અંડર 9 થી અંડર 17 ની કેટેગરીમાં મેલ ફિમેલ અલગ કરીને ટુર્નામેન્ટ આપણે કરી આપીએ છીએ, જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ ટાઈપ જ ટુર્નામેન્ટ હોય છે તાકી પહેલાથી જ એમને ટોપ ટુર્નામેન્ટનો ફીલ મળે. અને હાલમાં જ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 400 ટીચરોને ટ્રેનિંગ આપી છે, ત્યાંથી એ લોકો જઈને ઓલમોસ્ટ 1 લાખ બાળકોને ચેસ શીખવાડી શકે. અને ખૂબ સારા સમાચાર આવ્યા છે કે જ્યાં જ્યાં આપણે સ્કૂલોમાં કર્યું છે તો રિસેસમાં બી છોકરાઓ ચેસ રમે છે અને ટીચર્સ અને બધા ખૂબ જ ખુશ છે આ વસ્તુને લઈને. એટલે આપણે એક પ્રોગ્રામ કર્યો છે કે ભાઈ હર ઘર ચેસ છે, ઘર ઘર ચેસ છે, અને ગુજરાત સ્ટેટ ચેસન તરફથી બધી સ્કૂલોમાં 25 ચેસ બોર્ડ બી આપેલા છે, આપણે ડેમોન્સ્ટ્રેશન બોર્ડ બી આપેલા છે, અને આપણે જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે એમાં ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન સરસ રીતે ઓનલાઈન ટ્રેનિંગ બી આપે છે. એટલે આપણે વિવિધ અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ તાકી આપણે ગુજરાતમાંથી બી ટોપ પ્લેયર્સ પ્રોડ્યુસ કરી શકે અને બધા છોકરાઓને છે એ લોકોને મેન્ટલી સ્ટ્રોંગ અને એકદમ કેલ્ક્યુલેટિવ બનાવવાની આ કોશિશ ચાલી રહી છે. અંકિતભાઈ, કઈ ટુર્નામેન્ટ તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં? રિસન્ટ આપણે જોઈએ તો કઈ એવી ટુર્નામેન્ટ છે કે જે અહીંયા આવવાની શક્યતાઓ છે? એટલે આપણે ચેસમાં
ગુજરાતને આગળ વધારવું છે તો એક ખૂબ જ જરૂરી છે કે ફેડરેટેડ ટુર્નામેન્ટ થવી જોઈએ આપણા ત્યાં. અને એક ખૂબ જ સારી વસ્તુ છે કે જ્યારે હું એક્ટિવલી ચેસ રમતો હતો, જ્યારે હું અપકમિંગ પ્લેયર હતો, તો મારે જ્યારે આવી ફેડરેટેડ ટુર્નામેન્ટ્સ રમવી પડતી હતી ત્યારે મારે આઉટ ઓફ સ્ટેટ જવું પડતું હતું. તો એના કારણે શું છે કે લિમિટેડ ટુર્નામેન્ટ્સ રમી શકીએ અને ઘણા પ્લેયર્સ ન રમી શકે. પણ એક ખૂબ જ સરસ વસ્તુ હવે ગુજરાતમાં થઈ રહી છે કે આપણે દર 15 દિવસે ઇન્ટરનેશનલ ફેડરેટેડ ટુર્નામેન્ટ આપણે થઈ રહી છે. અને એક બીજી વસ્તુ છે કે આપણે લાસ્ટ મંથ જ કર્ણાવતી ક્લબમાં ફેડરેટેડ ટુર્નામેન્ટ થઈ. તો બીજા રાજ્યોમાં જ્યારે ફેડરેટેડ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે તો એમને એવું હોય છે કે અમારે આટલા પ્લેયર નહીં આવે તો શું, આટલા પ્લેયર આવશે તો શું. આપણે 550 એન્ટ્રીઓ થઈ ગઈ હતી ટુર્નામેન્ટ ચાલુ થયા પહેલા. આપણે એન્ટ્રી ક્લોઝ કરવી પડી હતી કે હવે અમારે વધારે નથી જોઈતી. આ જ મહિને સ્પોર્ટ્સ ક્લબ ખાતે આપણે ચેસની ફેડરેટેડ ઇન્ટરનેશનલ ઇવેન્ટ થઈ રહી છે અને એમાં આપણે 660 એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે એન્ટ્રી ક્લોઝ કરી દીધી છે. જો કદાચ એન્ટ્રી ક્લોઝ ના કરી હોય તો એવી વસ્તુ છે કે 1000 પ્લેયર્સ ઉપર થઈ ગયા. તો હવે અમારો એ પ્રયત્ન રહેશે કે મોટી ને મોટી ટુર્નામેન્ટ કરતા રહીએ, કારણ કે જે ઉત્સાહ છે ચેસમાં, ગુજરાતમાં ચેસનો એ ખૂબ જ હાઈ છે. આપણે આ એન્ટ્રી લિસ્ટ પરથી ખબર પડે છે. અને આજે દર 15 દિવસે આપણે ફેડરેટેડ ઇવેન્ટ કરવાનું છે, એના કારણે એક રેવોલ્યુશન થઈ જવાનું છે ગુજરાતની ચેસમાં. તેજસભાઈ, બહુ અઘરો સવાલ છે એવો પૂછું છું, કારણ કે તમને જ પૂછી શકાય સવાલ. આપણે ઘણી બધી ટુર્નામેન્ટ્સ કરીએ છીએ. વી આર ધ વેરી ગુડ ઓર્ગેનાઇઝર્સ. વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ અવર ટીમ વિચ ઓર્ગેનાઇઝિંગ ધ બેસ્ટ ઓફ ધ ટુર્નામેન્ટ. ખેલાડીઓ આપણા કેટલા છે ગુજરાતમાં? કેટલા એવા ખેલાડીઓ છે કે જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે, હું એકાદ કોઈ ખેલાડીની વાત નથી કરતો, ધારો કોઈ જીત્યું હોય તો એવા આપણા કયા પ્રયત્નો છે કે દરેક એજ ગ્રુપમાંથી આપણને નેશનલ અથવા ઇન્ટરનેશનલ ખેલાડીઓ મળે? તો હાલમાં જ આપણે વાત કરીએ તો એક રેકોર્ડ કર્યો, જે આપણે 7 વર્ષની જે છોકરી છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રેસિડેન્ટ મેડમથી એને એવોર્ડ બી મળ્યો. અને આપણે જોઈએ તો આપણા યંગ પ્લેયર્સ છે, વિવાન શાહ, જ્વલિન ને બધા ઓલરેડી 2300 2400 ક્રોસ કરી રહ્યા છે. મોક્ષ છે જેને પછી ઓલરેડી 2 ગ્રેન્ડ માસ્ટર નોમ છે. અને ખાલી આમાં નહીં, પણ આપણે ઇવન જોઈએ તો આ વખતે ગુજરાતની ટીમે હેટ્રિક કર્યો તો આપણે સ્પેશિયલી એબલ્ડ નેશનલ ચેમ્પિયનશિપમાં. એટલે આપણે બધી જ જગ્યાએ આપણે એકદમ નાના બાળક જોઈએ, મિડલ એજ જોઈએ કે ડિફરન્ટ એજ, ગુજરાત ડોમિનેટ કરી રહ્યું છે. અને આપણે આજે બધા પ્રયત્નો કરીએ છીએ. ઇનફેક્ટ આપણે આજે જ ફીડે ટ્રેનર સેમિનાર જે છે કમ્પ્લીટ થયો, અને ફીડે આર્બિટર સેમિનાર બી કમ્પ્લીટ થયો છે, જે કે વર્લ્ડનો ટોપમોસ્ટ સેમિનાર, જેનાથી આપણે સ્ટ્રોંગ કોચિસ બનાવીએ છીએ તાકી એ પછી જઈને વધારે ને વધારે ગ્રાસરૂટ લેવલ ને મિડલ લેવલ ઉપર કામ કરે. ઇનફેક્ટ એક ઇન્ટરનેશનલ માસ્ટર બી આમાં સામેલ હતા અને વિવિધ રેટેડ પ્લેયર્સ બી હતા. એટલે આપણે ખૂબ બધી આજે એક્ટિવિટીઝ કરી છે. તો એના કારણે જે આપણા પ્લેયર્સ છે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહે છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર બી. અને આપણે જે ટુર્નામેન્ટ કરીએ છીએ, ઇનફેક્ટ એક કર્તવ્ય છે જે ઇન્ડિયામાં ઘણી બધી ઇવેન્ટ્સ જીતી રહ્યો છે, ઓપન ઇવેન્ટ્સ છે જે જીતી રહ્યો છે. તો કેવું છે કે બધી જ તમે જુઓ તો એજ કેટેગરી હોય કે પછી મિડલ લેવલ હોય કે પછી IMGM ના માટે જે કોશિશ ચાલી રહી છે, એ બધી જ જગ્યાએ આપણે ખૂબ જ સફળપૂર્વક આગળ વધી રહ્યા છે. અંકિતભાઈ, છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો. તમે રમતા હતા ત્યારે અને આજે જે ચેસ રમાય છે, કયું પરિવર્તન વ્યવસ્થાની દ્રષ્ટિએ, પૈસા મળવાની દ્રષ્ટિએ અને બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ? મેં તો ટુર્નામેન્ટ્સની તો વાત કરી કે અત્યારે ફેડરેટેડ ટુર્નામેન્ટ્સ વધારે થઈ રહી છે. અત્યારે એસોસિએશનનો સપોર્ટ પ્લેયર્સ જે એક્ટિવ છે એમને ઘણો છે. ગુજરાત ગવર્મેન્ટ થ્રુ કે જે પ્લેયર્સ આગળ વધ્યા છે અને એમને IMGM બનવું છે, તો વિવિધ સ્કીમો એમના માટે છે કે જેના કારણે એ એડવાન્સ ટ્રેનિંગ લઈ શકે, એડવાન્સ ટુર્નામેન્ટ રમી શકે. અને એના કારણે અત્યારના સમયમાં જે ટેલેન્ટેડ પ્લેયર્સ છે, હાર્ડવર્કિંગ પ્લેયર્સ છે, જે પરફોર્મન્સ કરે છે, તો એમને આગળ વધવા માટે એક ઇકોસિસ્ટમ પ્રોવાઈડ થઈ રહી છે, જે પહેલાના સમયમાં થોડું ડિફિકલ્ટ હતું. રાઈટ.
ઓકે તેજસભાઈ, અંકિતભાઈ, તમારી સ્ટ્રગલ વિશે મારે એક આખો કાર્યક્રમ કરવો છે. એ ફરી ક્યારેક આજનો આ કાર્યક્રમ પણ- આપણે પણ સમાપ્ત કરીએ. અશોકભાઈ, અમને સ્પેશિયલ થેન્ક્સ ટુ તમારા ચેનલ થ્રુ જે બધી ઇન્ફોર્મેશન બધાને મળે છે, અને એ ખૂબ જ તમારો સપોર્ટ ચેસને આગળ વધવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મળી રહ્યો છે. થેન્ક યુ સો મચ. અમે ડેફિનેટલી ચોક્કસ મદદ કરીશું, અને વી આર વિથ ધ સ્પોર્ટ્સ. થેન્ક યુ સો મચ તેજસભાઈ, થેન્ક યુ અંકિતભાઈ ફોર જોઈનિંગ. થેન્ક યુ. થેન્ક યુ. તો દોસ્તો, આ હતી ચેસની વાત. ક્યાંક ફરી બીજી રમત લઈને આવીએ. ત્યાં સુધી નમસ્કાર.